બધે વ્યાપક છે. તો જનક રાજાએ કીધું તમને દેખાય તારે કા? તો કે મને કેમ નથી દેખાતા? તો ગાર્ગીએ કીધું એક કામ કરો કે હું કે એક દૂધનો કટોરો લાવો. દૂધ મગાવ્યું કટોરામાં કે હે રાજા જનક, આ દૂધમાં ઘી છે તારે કા દેખાય? તારે કે નહીં છે કાકા. કે તો કેમ કે આ મને દેખાતું તો નથી. તોય તું કે એમ તને નથી દેખાતું છતાં પણ પરમાત્મા છે. હવે એ દૂધમાંથી તમારે ઘી જોવું હોય તો ક્રિયા કરવી પડે. શું કરવી પડે? એને મેળવવું પડે, 12 કલાક ખમવું પડે, પછી મંથન કરવું પડે, પછી માખણને નોખું કરવું પડે, પછી એને સૂલે સરાવવું પડે, અને પછી કીટું પડે એટલે પછી આમાં દૂધમાં દીવો ન થાય પણ ઘીમાં થાય. જેમ દૂધમાંથી દીવો થાય ને, દૂધમાંથી દીવો થાય પણ દૂધમાં ન થાય. એમ બધામાં ભગવાન છે. એમ જેમ દૂધમાં ઘી છે ને એમ બધામાં છે. પણ પ્રગટ જેનામાં થાય એની બલિહારી છે. મંથન કરે એમ છે. આ લાકડામાં અગ્નિ છે, તમે બેઠા લાકડામાં અગ્નિ છે, તો અગ્નિ પ્રગટ થાય તારે કામ આપે ને. લાકડામાં અગ્નિ નથી છે